ધાનેરા થાવર ગામે 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયું, જે સામે આવતા તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય એવી પરિસ્થિતિ પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે ઉઠાવ્યા અનેક સવાલો। ધાનેરાના થાવર ગામે ધોરણ 2 માં ભણતા નિકુલ પ્રકાશભાઈ ભીલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયાની વિગતો સામે આવી છે। સામાન્ય બીમારી હોવાની નાના મોટા હોસ્પિટલમાં સારવાર બાદ ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા અને 7 વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું। ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। જો કે આજ વિસ્તારના વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે છે। પરિવારજનો સમગ્ર મામલે ધાનેરા આરોગ્ય તંત્ર પર બળાપો કાઢી રહ્યા હતા। આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો ઊભા કર્યા હતા। ધાનેરામાં રસીકરણ બાબતે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની પ્રતીતિ થઈ રહી છે। આજ વિસ્તારના મોટા ભાગના બાળકોને રસીકરણ થયું નથી, જે ધાનેરા THO અને આરોગ્ય વિભાગની બેદરકારી છતી કરી રહી છે। ધાનેરા વિસ્તારમાં 2017માં લવારા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મોત થયા હતા અને હવે ચાલુ વર્ષે એક બાળક થાવર ગામે મોતને ભેટ્યું છે। ગામડાની અભણ પ્રજા હોવાથી રસી ન લેતા બાળકો ભોગ બની રહ્યા છે, પણ વાલીઓને જાગૃત કરી રસીકરણ કરવામાં ધાનેરા THO અને ધાનેરા આરોગ્ય વિભાગ નિષ્ફળ જતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ થાવર ખાતે દોડી આવ્યા હતા અને રસીકરણની સમજ આપતા બાળકોને રસીઓ આપવા વાલીઓ તૈયાર થયા હતા। આરોગ્ય વિભાગ અધિકારીઓ ડિપ્થેરિયા રોગની સમજ આપી રસી જ વિકલ્પ છે એ વાત સમજાવતા આખર રસીકરણ પ્રક્રિયા તેજ બની છે। ત્યારે સવાલ એ ઊભો થયો છે કે ધાનેરામાં રસીકરણ ન થયું હતું તો ધાનેરા THOએ રસીકરણ માટે લોકોને સમજાવ્યા હોત તો કદાચ આ બાળકનો જીવ બચી ગયો હોત, પણ ધાનેરા THOની સબ સલામતીની નીતિના કારણે આજે રસીકરણ યોગ્ય થતું નથી એ વાત જ સત્ય સાબિત થઈ છે। ધાનેરામાં સ્થાનિક આરોગ્ય અધિકારીની નિષ્ક્રિયતાના કારણે 2017 બાદ ફરી આ વર્ષે ડિપ્થેરિયા રોગ એ એક બાળકનો જીવ લીધો છે અને એક સારવાર અર્થે છે। ત્યારે ધાનેરા THO લોક જાગૃતિ લાવીને બાકીના તમામ બાકી રહેલા બાળકોને રસીકરણ કરાવે એ જરૂરી બન્યું છે, પણ નિષ્ક્રિય ધાનેરા THO આ કામગીરી ક્યારે કરશે એ કહેવું જ મુશ્કેલ છે। મમથાભાઈ અહીંયા જ રહું છું। અહીંયા તો લગભગ 100 ઘર રહે થાવરમાં, કિલ્લાના આજુબાજુ આદિવાસી। ત્યાં પણ આઠાથી આ તાપ થોડો આવ્યો એટલે ધાનેરા આણીને દવાખાને લઈને ગયા એક દાડો, પછી ત્યાંથી ભાઈ ધોનરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા। ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા। ઓઠે કોઈ નહીં, 8 દાડા મદો આ ભાઈ રહ્યો, પણ કોઈ નોંધ લીધી નહીં। ના ભાઈ કાલે એક્સપેક્ટ થઈ ગયો। આજે અહીં ગામના અંદર દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ, એટલે જિલ્લાથી હું RCHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસ અહીં તપાસ માટે આવેલ છું। આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે, ડિપ્થેરિયા રોગ છે, ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે। દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે ને લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે। અમે આજે એમને આ વિશ્વાસ અપાવવા આવ્યા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે। અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર 5મા અને 10મા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે ડિપ્થેરિયા માટેની। તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો, એટલે લોકો રસી અપાવે। આજે સ્કૂલમાં પણ તપાસ કરી, ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાવી ના શક્યા હોઈએ, કદાચ શાળાની પણ ભૂલ હોય, તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય, એના માટે 4 વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી આવીને બધા બાળકોને લઈ ગયા, રસી ના કરવા દેતી। જોકે મને લાગે છે કે આજે જે અમે સંદેશ આપ્યું છે અહીંયાની સ્કૂલના અંદર, અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે। સાથે સાથે કોઈ પણ આવું શંકાસ્પદ કેસ દેખાય તો અમે એમને આગ્રહ કર્યું છે કે સરકારી દવાખાનાના અંદર એની સારવાર તદ્દન મફત થાય છે, એટલે એવું કોઈ બાળક હોય તો સિવિલ હોસ્પિટલમાં લઈ આવે। એના માટેની જે એન્ટી ડિપ્થેરિક સિરમ આવે છે, જે મોંઘું છે,
તો એની સારવાર પણ ત્યાં થાય અમે સુનિશ્ચિત કરીશું. અને એનું સ્ટોક પૂરતું સિવિલ હોસ્પિટલ રહે એના માટે અમે સિવિલ સર્જનશ્રીને પણ આજે જાણ કરી દઈએ છીએ. આજુબાજુના તમામ વિસ્તારોના અંદર સ્કૂલોના જે રસીકરણ થાય છે એમનું ફરીથી અમે એકવાર ક્રોસ ચેક કરાવીએ છીએ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને CDPO શ્રીને પણ અમે પત્ર દ્વારા જાણ કરીશું કે જ્યાં પણ રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ અને બધાને રસી મુકાવવી ફરજિયાત છે આવી રીતનું અમે આયોજન આખું બનાવેલું છે અને એના ઉપર એનું અમલવારી થાય આ અમે સુનિશ્ચિત કરીશું. આ બાળકને અત્યારે મને જાણવા મળ્યું છે કે આ બાળક 7 વર્ષનું છે. ડિફ્થેરિયાની રસી 1.5 મહિનાથી ચાલુ થાય, 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિનાનું હોય ને અને પછી એના બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. ભૂતકાળમાં 2019ના અંદર જ્યારે ડિફ્થેરિયાનું પ્રભાવ આ વિસ્તારમાં હતું ત્યારે એમને ખાલી ફક્ત બૂસ્ટર ડોઝ આપવામાં આવી છે એવું એમને કહ્યું છે, જેને અમે ખરાઈ કરીશું અને આના સિવાય એમને રસી અપાઈ નથી. આજે શાળાના અંદર એવું હતું કે અહીંથી એવું જાણ થઈ કે શાળાના અંદર બાળકો અને આજે રસી આપવાના છે, એટલે અત્યારે શાળામાં બાળકો અમને મળ્યા નથી, હાજરી પાંખી છે ત્યાં, પણ એટલા માટે જ અમે વાલીની મિટિંગ બોલાવીને સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ બાળકોને રસી લેવાઈ જવાય. સાહેબ, આવી અનેક સ્કૂલની અંદર હજુ સુધી રસી લેવામાં આવતી નથી, બાળકો લેતા નથી, તો એના માટેનું આરોગ્ય ખાતા દ્વારા શું બિલકુલ 60% જેટલી સ્કૂલો છે કે હજુ સુધી રસીઓ લેવડાવવામાં રસીનું હજુ કાર્યક્રમ ચાલુ જ છે, હજુ આ પૂરું થયું નથી, એટલે વારાફરતે બધી સ્કૂલો લેવાની છે અને આ સ્કૂલના અંદર જ્યાં પણ બાળકો રસી નથી લેતા એમનું અમે એક યાદી બનાવી છે અને એમને SMCની જે મિટિંગ થાય આ મારફતે પણ અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ રસી અમને લેવી પડે. મારું નામ કાળમાં અમૃતભાઈ છે. આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક એ મારો ભત્રીજો છે અને શરૂઆતમાં એને તાવ આવ્યો, નોર્મલ તાવ આવ્યા પછી અને મેં થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં, ત્યાંથી 1-2 બાટલા ચડાવ્યા અને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનું કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી.